વેલકમ બેક સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 13.1 નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો આપણે જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો. વર્ગ આપેલા છે આપણને 0.00 થી 0.04 એવા વર્ગ આપ્યા છે. માહિતી આપેલી છે આપણને, એફઆઈ આવૃત્તિ આપેલી છે. તો આગળના આપણા વિડીયોમાં જોયું તે પ્રમાણે ફરી પાછું આવૃત્તિનો સરવાળો કરીશું આપણે કે 4 ને 9 13 ને 7 20 22 ને 2 24 ને 4 28 અને થશે કેટલા વિદ્યાર્થી મિત્રો 30. બરાબર. તો સિગ્મા એફઆઈ નો સરવાળો આવશે 30 આવશે. બરાબર. અહીં જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળના દાખલાની જેમ જ શું થશે, એક્સઆઈ એટલે આવશે મધ્ય કિંમત. બરાબર. મધ્ય કિંમત શોધીશું તો 0.00 થી 0.04. જોજો વિદ્યાર્થી મિત્રો, આખી રકમમાં આપણને પોઈન્ટ પછી બે રકમ આપી છે, તો આપણે સાદી ગણતરી એવી રીતે કરીશું કે 4 ના અડધા 2 આ રીતે 4 ના અડધા 2 કરીશું તો બધામાં પોઈન્ટ પછી બે રકમ આપી છે, એટલે આપણે પણ અહીં 2 પોઈન્ટ કાપીશું તો આ રીતે પણ લખી શકીએ આપણે કે 0.02 આ રીતે. બરાબર. તો અહીં લખીશું આપણે 0.02. બરાબર. હવે જોઈશું આ રીતે. જોજો વિદ્યાર્થી મિત્રો, શું થશે કે 0.04 પહેલામાંથી બીજામાંથી પહેલું અથવા ત્રીજામાંથી બીજું બાદ કરીએ તો આપણને એની ગેપ એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે તે આપણને ખબર પડે કે 0.08 થી 0.04 બાદ કરીએ આપણે તો આ રીતે થશે. જોજો કે 0.08 માંથી 0.04 બાદ કરીએ તો 8 માંથી 4 જશે તો 4, 0.0 કેટલા આવશે 0.04. એટલે કે આપણી ગેપ વર્ગ લંબાઈ જે આપી છે આપણને h તે કેટલા આવશે, h કેટલા 0.04. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને જે પહેલી મધ્ય કિંમત આપી છે તેમાં આપણને ગેપ આપી છે 4 ની, એટલે બધામાં 4 ઉમેરતા જઈશું અને પોઈન્ટ પણ કાપીશું. તો આ જે થશે કે 0.2 માં 4 ઉમેરશું તો કેટલા થશે 6, તો 0.06. બરાબર. ત્યાર પછી જોઈશું તો 0.6 માં 4 ઉમેરીશું તો 10, ત્યાર પછી થશે 0.14, ત્યાર પછી થશે 0.18 અને છેલ્લે 0 પોઈન્ટ થશે કેટલા 22. બરાબર. તો આપણે 4 ની ગેપ લઈને વર્ગ લંબાઈ મધ્ય કિંમત શોધી કાઢી છે. બરાબર. આગળ યુઆઈ ના ખાનામાં જોઈએ તો આગળના દાખલામાં વિદ્યાર્થી મિત્રો ફરી પાછું યાદ કરાવું કે આગળ કીધું હતું તે પ્રમાણે શું થશે કે એફઆઈ એટલે આપણી આવૃત્તિમાં યુઆઈ લખવા માટે એફઆઈ માં જોવાનું અને એ એફઆઈ માં સૌથી મોટી આવૃત્તિ હોય તેની સામે 0 લખવાનું. પણ આ દાખલો વિદ્યાર્થી મિત્રો એવો છે કે જેમાં સૌથી મોટી આવૃત્તિ 9 આપી છે અને એ 9 પણ આપેલા છે આપણને 2 વખત. બરાબર. તો 9 2 વખત આપ્યા છે તો આપણે કોઈ પણ 9 ની સામે 0 લખીશું, જવાબ આવી જશે. એમ તો વિદ્યાર્થી મિત્રો આગળ પણ કીધું હતું તે પ્રમાણે કે તમે 0 કોઈ પણ ની સામે લખો, ગણતરી આપણી અલગ થશે પણ જવાબ આપણો સરખો આવી જશે. બરાબર. તો અહીં આ દાખલામાં આપણે નીચેના જે 9 છે તેની સામે 0 લખીશું, તો અહીં લખીશું આપણે 0, ફરી પાછા -1 અને -2, નીચે આવશે આપણા 1 2 અને 3. બરાબર. આગળ જોઈશું તો એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરીશું. 4 ગુણ્યા 2 એટલે 4 દુ થશે 8, ત્યાર પછી 9 ગુણ્યા 1 તો થશે 9, ફરી પાછા 0. બરાબર. 2 ગુણ્યા 1 તો થશે 2, ફરી પાછા 4 ગુણ્યા 2 એટલે થશે 8 અને 2 ગુણ્યા 3 એટલે 42 થશે 6. જોજો અહીં માઇનસ નો સરવાળો કરીશું તો 8 ને 9, 8 ને 9 થશે કેટલા વિદ્યાર્થી મિત્રો આપણા 17. બરાબર. અને 8 ને 2 10 ને 6 16, 16 થશે આપણા પ્લસ. તો ફરી પાછું 1 માઇનસ અને 1 પ્લસ, 17 માંથી 16 જશે તો રહેશે આપણા 1 અને એ 1 પણ કેવા રહેશે માઇનસ રહેશે. ફરી પાછું યાદ કરાવો વિદ્યાર્થી મિત્રો કે એફઆઈ યુઆઈ ના ખાનામાં દરેક વખતે દરેક દાખલામાં 0 ની ઉપર માઇનસ જ આવશે અને 0 ની નીચે પ્લસ જ આવશે અને સરવાળામાં પણ એવું આવશે કે 1 માઇનસ અને 1 પ્લસ આવશે જ. બરાબર છે. તો માઇનસ અને પ્લસ બાદબાકી દરેક વખતે થશે અને મોટી સંખ્યા આગળ જે ચિહ્ન હોય તે આપણું જવાબનું ચિહ્ન આવે. બરાબર. -17 છે એટલે આપણો જવાબ કેવો આવશે માઇનસમાં. આ મળ્યું છે આપણને સિગ્મા એફઆઈ યુઆઈ. બરાબર. તો હવે આપણે સૂત્ર લખીને દાખલો ગણીશું તો આ રીતે થશે. જો કે મધ્યક x બાર બરાબર સૂત્ર છે આપણી પાસે a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ઇન્ટુ h. બરાબર. તો જોજો ફરી પાછું કે a એની માહિતી લખીશું તો a બરાબર શું આવશે કે શૂન્યની સામેની મધ્ય કિંમત, શૂન્યની સામેની મધ્ય કિંમત એટલે xi કેટલી આપી છે આપણને એ 0.10. બરાબર. તો અહીં લખીશું આપણે 0.10.
સિગ્મા FI/UI એટલે FI/UI નો જવાબ કેટલો આપ્યો છે આપણને -1 તો અહીં લખીશું આપણે -1 સિગ્મા FI એટલે કે આવૃત્તિનો સરવાળો આપ્યો છે આપણને કેટલો 30 બરાબર તો અહીં લખીશું આપણે 30 અને h એટલે આપણને ગેપ એટલે આ જે વર્ગ લંબાઈ આપી છે તે કેટલાની ગેપ છે 4 ની છે પણ કેટલી 0.04 ની ગેપ છે બરાબર વર્ગ લંબાઈ 0.04 બરાબર આગળ જોઈશું તો સૂત્રમાં કિંમત મૂકીશું તો a એટલે આપેલા છે આપણને કેટલા તો 0.10 ત્યાર પછી FI/UI આપેલા છે આપણને -1 સિગ્મા FI આપેલા છે 30 અને h બરાબર આપેલા છે 0.04 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જોજો એક સ્ટેપ આપણે ફરી પાછું આગળ વધારીને લખીશું તો 0.10 જોજો ધ્યાનથી કે FI/UI માઇનસ આપ્યા છે તો આપણે લખીશું અહીં -1/30 ગુણ્યા 0.04 છે તેને આપણે સાદી રકમ બનાવવી હોય જોજો વિદ્યાર્થી મિત્રો કે 0.04 છે તેને પોઈન્ટ પછી આ 0 અને 4 એટલે બે રકમ કહેવાય તો તેને આપણે 4 બનાવવા માટે પોઈન્ટ પછી બે રકમ છે એટલે નીચે 1 પર 2 શૂન્ય લખીશું બરાબર એટલે કે 4 ના છેદમાં આવશે આપણા 100 હવે જોજો શું થશે તો અહીં 0.10 તો આપણે લખવાના છે અને ઉપર છે 4 એકુ 4 બરાબર અને નીચે 30 ગુણ્યા 2 0 એટલે કેટલા આવી ગયા 3000 આવી ગયા બરાબર તો વિદ્યાર્થી મિત્રો 4 અને 3 તો આપણે સાદી ગણતરી એવી રીતે કરીશું કે 4 ભાગ્યા 3 કરીશું ને એનો જે જવાબ આવશે તેના 3 શૂન્ય છે એટલે 3 પોઈન્ટ કાપીશું એટલે આપણો જવાબ આવશે બરાબર તો અહીં લખીશું આપણે 3 તો ફરી પાછા થશે 3 એકુ 3 4 માંથી 3 જશે તો 1 બરાબર ફરી પાછા ઉપર ભાગની જાય એટલે પોઈન્ટ આવશે અહીં 0 આવશે એ 0 ને ફરી પાછા આપણે નીચે ઉતારીશું એટલે થશે 3 તાલી 9 હવે વિદ્યાર્થી મિત્રો આગળ જેમ જેમ જાય તેમ ફરી પાછા 10 અને 3 તાલી 9 આગળ 3 3 3 3 પુનરાવર્તન થશે બરાબર તો એક પોઈન્ટ ને 3 જવાબ આવેલો છે પણ વિદ્યાર્થી મિત્રો આપણને નીચે હજી 3 શૂન્ય છે એટલે આપણે 3 પોઈન્ટ હજી આગળ ખસવાનું છે બરાબર તો આ આપણને આપેલા છે 1.3 તેના 3 પોઈન્ટ છે એટલે 3 પોઈન્ટ હજી આપણે આગળ ખસવાનું છે તો 1 અને આગળ રકમ આપી નથી તો આપણે શૂન્ય મૂકવા પડશે તો અહીંયા 1 2 3 અને પછી પોઈન્ટ આવશે બરાબર તો આપણો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો 0.0013 અથવા 0.001 આવું આવશે બરાબર તો અહીં લખીશું આપણે 0.001 આવું આવશે બરાબર તો જોજો કે હવે 0.10 માંથી આપણે 0.001 બાદ કરવાના છે જોજો તો અહીં લખીશું આપણે 0.10 એમાંથી બાદ કરવાના છે આપણે 0.001 બરાબર જોજો તો અહીં આપણે શૂન્ય ઉપર નથી એટલે શૂન્ય મૂકીશું તો અહીં આવશે આપણા 10 અહીં આવશે 9 બરાબર ફરી પાછા અહીં આવશે 0 બરાબર તો 10 માંથી 1 જાય તો આવશે 9 ફરી પાછા 9 ના 9 ફરી પાછા અહીં આવશે 0 પોઈન્ટ ના પોઈન્ટ અને 0 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો 0.099 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવ્યો છે આપણો 0.099 x બાર નો જવાબ આપણને મળ્યો છે 0.099 વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે બોર્ડની પરીક્ષા માટે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે તો પ્રેક્ટિસ કરજો અને વારંવાર પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો તો આવી જ જશે બરાબર ને આવડશે જ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 7 જે છે તે અહીં પૂરો થાય છે તો હજી આપણે એક ઇમ્પોર્ટન્ટ દાખલો જોઈશું તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 જોવાનો છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો જો આ દાખલામાં જે આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે આગળના જે બધા દાખલા જોયા તેમાં એ રીતે હતું કે વર્ગ જે આપેલા હતા તે સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગ હતા જેમાં અહીં જોઈશું તો આ રીતે આપેલું છે કે 0 ને 6 એટલે જોજો વિદ્યાર્થી મિત્રો શું થશે 0 ને 6 એટલે 6 ની વર્ગ લંબાઈ ગેપ 6 ની થશે 6 માં 4 ઉમેરીશું તો થશે 10 10 ને 4 14 ને 6 20 ને 8 28 ને 10 38 એટલે કે અહીં જે બધી ઊભી ગેપ જે વર્ગ લંબાઈ આપેલી છે તે બધી અનિયમિત આપેલી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અનિયમિત આપેલી છે એટલા માટે અહીં આ જે દાખલો છે તે આપણો FI/UI એટલે કે પદ વિચલનની રીતે થશે નહીં બરાબર તો આ દાખલો આપણે ગણીશું ધરેલા મધ્યકની રીતે બરાબર તો એ ધરેલા મધ્યકની રીતે દાખલો ગણવા માટે પણ આપણે XI મધ્ય કિંમત તો શોધવી જ પડશે બરાબર
તો મધ્ય કિંમતની પેલા દાખલામાં વિદ્યાર્થી મિત્રો એવું હતું કે આપણે પહેલી મધ્ય કિંમત લખી અને બધા વચ્ચે સરખી જેટલી ગેપ આવતી હતી, જેમ કે 20 ની ગેપ આવતી હોય તો આપણે પહેલી મધ્ય કિંમત શોધી કાઢવાની અને પછી એમાં 20 ઉમેરતા જવાનું. 50 ની ગેપ હોય તો પહેલી મધ્ય કિંમત શોધીને 50 ઉમેરતા જવાનું. એ રીતે આપણે વર્ગ લંબાઈ મધ્ય કિંમત બધી આપણને મળી રહેતી હતી. જ્યારે અહીં દાખલામાં ગેપ આપણને વર્ગ લંબાઈ સરખી આપી નથી, તેથી આપણે અહીં યુઆઈ એટલે કે પદ વિચલનની રીતે દાખલો થશે નહીં. બરાબર, પહેલા આપણે મધ્ય કિંમત શોધીશું કે 0 ને 6 એટલે 6 થશે, તો 6 ના અડધા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3. બરાબર, પછી 10 ને 6 16, 16 ના અડધા થશે કેટલા આપણા? 8. ત્યાર પછી 14 ને 10 24, 24 ના અડધા થશે 12. ત્યાર પછી 20 ને 14 થશે 34, 34 ના અડધા થશે 17. 28 ને 20 48, 48 ના અડધા થશે 24. ત્યાર પછી 38 અને 28 જોઈએ તો 38 40, 60 ને 66, 66 ના અડધા થશે 33. ત્યાર પછી 40 ના 38 78 ના અડધા થશે કેટલા? 39. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણને xi આપણે આ શોધી નાખી છે. ત્યાર પછી બાજુમાં આપણે di જોઈશું. તો di માં પણ વિદ્યાર્થી મિત્રો તે જ રીતે થશે કે સૌથી મોટી આવૃત્તિ આપી છે આપણને 11, પણ 11 સૌથી ઉપર આપેલા છે, જેમાં આપણે શું કરીશું અહીં કે વર્ગ આપેલા છે આપણને કેટલા? એકી સંખ્યામાં વર્ગ આપેલા છે, 7 આપેલા છે વર્ગ. તો શું કરીશું અહીં કે ઉપર 3 વર્ગ છોડી અને નીચે 3 વર્ગ છોડીને વચ્ચેનો જે વર્ગ હોય તેની સામે આપણે 0 લખીશું. બરાબર, ફરી પાછા ઉપર di. તો di કેવી રીતે શોધાશે? હવે આપણે સૂત્ર એનું આવી રીતે છે વિદ્યાર્થી મિત્રો, ધારેલા મધ્યકની રીતનું સૂત્ર કેવી રીતે આવશે? તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. તો a એટલે ફરી પાછું શું આવશે? તો શૂન્યની સામેની મધ્ય કિંમત. બરાબર, તો શૂન્યની સામેની મધ્ય કિંમત આપી છે આપણને 17. તો આગળના બધા દાખલામાં કીધું હતું તે પ્રમાણે કે અહીં તો આવવાના છે આપણા માઇનસ, 0 ની ઉપર માઇનસ જ આવશે. બરાબર, તો થશે આ રીતે કે 17 માંથી 3 બાદ કરીશું તો અહીં રહેશે આપણા 14. બરાબર, 17 માંથી 8 જશે તો આપણા રહેશે 9, 17 માંથી 12 જશે તો રહેશે 5. બરાબર, તે જ પ્રમાણે 17 ને અહીંયા આપેલા છે 24, તો 17 માં કેટલા ઉમેરીશું તો 24 થશે? તો 17 ને 3 20 ને 24 એટલે અહીંયા આવશે આપણા કેટલા? 7. બરાબર, પછી 17 અને અહીં 33 આપેલા છે. બરાબર, તો 17 ને 3 20 ને અહીં કેટલા આવશે આપણા? 16, 16 દુ 32 ને 33 એટલે આવશે આપણા 16 આવશે. અને 17 માં આપણે 39 છે, તો 39 માંથી 17 બાદ કરીશું તો 9 7 2 અને 3 1 2 એટલે કેટલા આવશે આપણા? 22. તો અહીં આવશે આપણા કેટલા? 22. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે અનુકૂળ આવતું હોય તો ઠીક છે, નહીં તો આપણું di શોધવાની એક બીજી રીત છે. જોજો di કેવી રીતે શોધાશે વિદ્યાર્થી મિત્રો? આ રીતે કે di બરાબર શું આવશે? તો આપણું xi માઇનસ a. જોજો di નું આ સૂત્ર છે ધારેલા મધ્યકની રીતમાં કે xi માઇનસ a. તો xi નો અર્થ શું થાય? જે આપણી બધી xi છે તે બધી xi આપણે અહીં લખવાની છે. શું આવશે? તો 3, ત્યાર પછી આપ્યા છે 8, ત્યાર પછી 12, 17, 24, 33 અને 39. બરાબર, આપ્યા છે. એ બધામાંથી વિદ્યાર્થી મિત્રો આપણે a બાદ કરવાનું છે. a તો a એટલે શું કહેવાશે? શૂન્યની સામેની મધ્ય કિંમત. યાદ રાખજો, શૂન્યની સામેની મધ્ય કિંમત એટલે આવશે a. a બરાબર આપ્યા છે કેટલા આપણને? 17. તો આ બધામાંથી આપણે બાદ કરવાના છે કેટલા? 17 બાદ કરવાના છે. બરાબર, જોજો આવી રીતે આ 17 બાદ કરવાના છે. તો હવે જો 17 માંથી 3 જઈએ તો કેટલા રહેશે આપણા? 14 અને એ પણ માઇનસ. 17 માંથી 8 જશે તો રહેશે 9 માઇનસ. 17 માંથી 12 જઈએ તો રહેશે 5, 17 17 થવાના 0. 24 માંથી 17 જશે તો 17 ને 7 રહેવાના અને 33 માંથી 17 જશે તો રહેશે 16 અને 39 માંથી 17 જશે તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 22. બરાબર, હવે કીધું હતું તે પ્રમાણે જો ફરી પાછું કે 0 ની ઉપર દરેક વખતે માઇનસ જ હશે, 0 ની નીચે પ્લસ જ આવે. બરાબર, ફરી પાછું આપણે fi di એટલે કે fi આવૃત્તિ અને di જે આપણે શોધ્યું છે તે એ બંનેનો કરવાનો આપણે ગુણાકાર. બરાબર, જોઈશું તો 11 ગુણ્યા 14. બરાબર, 14 ગુણ્યા 11 કરીશું. જોજો કે 14 ગુણ્યા 11 કરીશું તો 0 અને ફરી પાછા 14 તો કેટલા થશે? 154. બરાબર, તો 14 ગુણ્યા 11 કરીશું તો આવશે 154 તો આવશે, પણ એ 154 આવશે કેવા? આપણા માઇનસ. બરાબર છે. 10 ગુણ્યા 9 કરીશું તો આવશે આપણા 90 માઇનસ. ત્યાર પછી 7 ગુણ્યા 5 એટલે થશે 35 માઇનસ. ત્યાર પછી 4 ગુણ્યા 0 એટલે 0.
ત્યાર પછી ફરી પાછા 4 ગુણ્યા 7 એટલે 4 7 થશે 28, ત્યાર પછી 3 ગુણ્યા 16 એટલે થશે આપણા 48 અને છેલ્લે 22 ગુણ્યા 1 એટલે થશે 22. બરાબર, તો જો કે શું થશે, અહીં માઇનસ નો સરવાળો કરીશું આપણે, તો માઇનસ નો સરવાળો 5 ને 4 9, ત્યાર પછી 5 ને 9 14 ને 3 17, 17 7 અને વધી 1 ને 1 2 એટલે 279 થશે આપણા કેવા માઇનસ. બરાબર, તો માઇનસ નો સરવાળો થવાનો આપણો 279 અને પ્લસ નો સરવાળો જોઈએ તો 8 ને 2 10 ને 8 18, 18 8 ને વધી 1 ને 2 3 ને 7 ને 2 9 એટલે થશે કેવા 98, 98 થશે આપણા કેવા પ્લસ. બરાબર, ફરી પાછા 9 માંથી 8 જશે તો રહેશે આપણા 1, 17 માંથી 9 જાય તો 8 અને અહીં 1 રહેશે તો 1 ના 1 એટલે આવશે કેટલા 181 અને તે પણ આવશે આપણા માઇનસ. તો વિદ્યાર્થી મિત્રો જો કે આપણને FIDI મળ્યો છે કેટલા આપણને -181. હવે લખીશું આપણે એ, તો અહીં માહિતીમાં બતાવીશું કે એ એટલે આપ્યા છે આપણને શૂન્યની સામેની મધ્ય કિંમત કેટલી આપી છે 17. બરાબર, તો અહીં લખવાના છે આપણે 17. સિગ્મા FIDI નો જવાબ છે આપણે -181 અને સિગ્મા FI એટલે આવૃત્તિનો કુલ સરવાળો આપ્યો છે કેટલો આપણને 40. બરાબર, તે અહીં લખીશું આપણે 40. બરાબર, સૂત્રમાં કિંમત મૂકીશું તો એ ની કિંમત આપી છે આપણને 17 પ્લસ FIDI નો જવાબ આપ્યો છે -181 ના છેદમાં સિગ્મા FI એટલે આવશે કેટલા 40. બરાબર, ફરી પાછું યાદ કરાવો વિદ્યાર્થી મિત્રો કે FIDI એટલે આપણા ધારેલા મધ્યકની રીત અને એ પ્લસ સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા H એ શું થશે તો પદ વિચલનની રીત યાદ રાખજો. બરાબર છે, અને આ જે છે તે આપણી ધારેલા મધ્યકની રીત. કોઈ વખત પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો એ રીતે પણ પૂછે કે રકમ આપી હોય આપણને કૌંસમાં લખેલું હોય કે ધારેલા મધ્યકની રીતે શોધો, તો ફરજિયાત આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણવો પડે. બરાબર છે, હવે અહીં આપ્યું છે આપણને આ રીતે કે 17 અને અહીં આપ્યા છે આપણને માઇનસ પ્લસ અને માઇનસ છે FIDI, તો આપણે અહીં લખવાના છે માઇનસ. બરાબર, 181 ભાગ્યા 40 છે તેની જગ્યા પર સાદી ગણતરી વિદ્યાર્થી મિત્રો જોજો કે 181 ભાગ્યા 4 કરીશું આપણે, તો 4 4 16. બરાબર, 8 માંથી 6 જશે તો 2 રહેશે, ફરી પાછા ઉપરથી ઉતારીશું આપણે 1 તો થશે આપણા 4 5 થશે 20. બરાબર, 1 ના 1 અને 0. બરાબર, ભાગની જે તો પોઈન્ટ મૂકીશું, અહીં 0 આવશે, એ 0 ને ફરી પાછા નીચે ઉતારીશું તો થશે આપણા 4 દુ 8, ફરી પાછા 10 માંથી 8 જશે તો 2 અને 4 5 20. બરાબર, એટલે અહીં આવશે આપણા કેટલા 45.25 આટલા રહેશે. બરાબર, તો આ 40 પરના 0, 40 ના ભાગાકાર આપણે 4 કર્યા હતા, તો આ શૂન્યનું પોઈન્ટ આપણે ખસવાનું હજી બાકી. બરાબર, તો આ પોઈન્ટ ખસીને હજી આગળ આવી જશે તો 4.52 અથવા પેલી બાજુ 5 અથવા 5 કરતા મોટી રકમ હોય તો આપણે 52 ને 53 કરી દઈશું, તે ત્રીજી રકમ આપણી કટ થશે, તો 4.53 આપણે લખી દઈએ. તો અહીં આવશે આ રીતે કે 4.53. બરાબર, તો ફરી પાછું આપણને 17 માઇનસ 4.53 બાદ કરવાના છે આપણે 17.00 અને 4.53. બરાબર, તો 10 9 6. બરાબર, આ બાજુ 10 રહેશે, આ બાજુ 9 રહેશે અને અહીં 6 આવશે. બરાબર, તો 10 માંથી 3 જશે તો રહેશે 7, 9 માંથી 5 જાય તો રહેશે 4, પોઈન્ટ ના પોઈન્ટ 6 માંથી 4 જાય તો રહેશે 2 અને 1 એટલે કેટલા આવશે 12.47. 12.47. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ દાખલાનો જવાબ દાખલા નંબર 8 જે છે તેનો જવાબ મળ્યો છે કેટલો 12.47. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, પ્રેક્ટિસ કરશો તો આવી જશે. બરાબર, તો આ દાખલા નંબર 8 જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે સ્વાધ્યાય 13.2, એમાં બહુલક શોધવાનો છે. તો આગળના વિડીયોમાં આપણે બહુલક શોધીશું. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.